ભુજ કોમર્શિયલ અને કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચાવાના અંતિમ દિવસે ભારે ઉત્તેજનાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરીને વર્તમાન વેપારી પેનલમાં 2 જેટલા સદસ્યોની ખાલી જગ્યાઓ તેમજ કોપ્ટ સદસ્યોને લઈને અત્યારથી જ શરતોનો દોર શરૂ થઈ જતા ભુજ કોમર્શિયલ અને કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં શું થશે તે અંગે ચર્ચા જોવા મળી હતી। આજે 25મી તારીખે ફોર્મ પાછા ખેંચાવાના અંતિમ દિવસે આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય તેવી સંભાવના વચ્ચે આજે સવારથી જ બેંક ખાતે સભાસદોનો ધમધમાટ જોવા મળતો હતો। તો બીજી તરફ અત્યાર સુધી ભરાયેલા 28 ફોર્મમાંથી 6 જેટલા ફોર્મ પાછા ખેંચી લેવામાં આવેલ છે, જેમાં આશ્ચર્ય વચ્ચે મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરનું નામ પણ છે। ખાસ કરીને ગત વર્ષે બેંકની ચૂંટણીમાં વેપારી પેનલ સામે લડેલા મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું છે। આ ઉપરાંત જે અન્ય 5 વ્યક્તિઓએ ફોર્મ પાછા ખેંચેલ છે તેમાં મોનાબેન સુકેતુ ઠક્કર, જયંતિલાલ ઠક્કર, દિલીપભાઈ કોઠારી અને જયંતિલાલ નરસિંહ અનમનો સમાવેશ થાય છે। આગામી 3 તારીખે ચૂંટણી અંગે મતદાન યોજાવાનું છે, ત્યારે બેંકની ચૂંટણીમાં હવે ધમધમાટ જોવા મળશે તેવું જણાઈ રહ્યું છે। જોકે મહેન્દ્ર ડુંગરસિંહ ઠક્કરની પીછેહઠ એ પણ બેંકના સૂત્રોમાં સારી એવી ચર્ચા જગાવી છે।